શ્રી પંચાળાના વચનામૃત. વચનામૃત પહેલું બુદ્ધિવાળાનું, વિચારને પાયમાનું. તારીખ 7/3/1821 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, શ્રીહરિ સદા સાકાર જ છે, કેમ જે સાકાર વિના કરતાપણું સંભવે નહીં. બીજો, ભગવાનની અપેક્ષાએ ભવબ્રહ્માદિ દેવો અતિ ગરીબ ગણાય છે. સાર ત્રીજો, જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે, તો પછી ખુદ ભગવાનમાં તો કેટલું સુખ હશે. આવી સમજણથી સારા પંચ વિષય પણ અતિ ભૂંડા થઈ જાય છે. સાર ચોથો, બીજા સર્વના સુખોથી ગોલોકનું સુખ અધિક છે, પરંતુ ગોલોકથી પણ અક્ષરધામનું સુખ અતિ અધિક છે. પાંચમો, હવે ઠેઠ અક્ષરધામમાં જ પૂગવું છે, પણ વચમાં ક્યાંય લોભાવવું નથી, આવો ઠરાવ રાખવા મહારાજે ટકોર કરી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો અંગરખો પહેર્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી. તે કેડે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા છે, અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ, જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય, તો પણ જો વિચારને ન પામ્યો હોય, તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય, તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચ વિષય તે સરખા થાય નહીં, અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય, અથવા તે કરતાં પણ અતિશય ભૂંડા થઈ જાય, એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ. તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચ વિષયને ભૂંડા પંચ વિષય જેવા જાણ્યા હોય, અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય, તે જે પોતપોતાનો વિચાર તે કહો. પછી તે સર્વ પરમહંસે તથા સર્વ હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય, તેને વાંચીને તે કાગળના લખનારાયની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે. તથા જેમ 5 પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રૂક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીઓ તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે. તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે, તથા તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે, જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે, ને સદા સાકાર છે. અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતાપણું કહેવાય નહીં. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્ય મૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન, તે જે તે પ્રલય કાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ, તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે. તે શાને અર્થે આપે છે? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. અને એ જીવોને અર્થે ભોગ ને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે. તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાવકાર હોય, તે રસ્તાને 2 કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે, તથા પાણીની પરબ બંધાવે છે, તથા સદાવ્રત કરાવે છે, તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. તેમ બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે, તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે.
અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે, તે કરતાં તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે, તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે, તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. તેને કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે. પણ પંડ્ય ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે, જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખીઓ થઈશ, અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે. માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે, અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠલોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભાર્ય ગૃહસ્થને બારણે કોઈક રાંક ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે, જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ, અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ ઝાઝો વિચાર થતો નથી. પણ જો તે વિષયમાં કાંઈક સારે મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. અને આજે સર્વે વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દૃષ્ટિ પૂગે છે. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દૃષ્ટિ પૂગે ખરી. અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતાં અમને અધિક જણાયો છે. તે સારું આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. અને આ વિચાર વિના તો જો રમણીય પંચ વિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિબળે કરીને ઉખાડે ત્યારે માંડ ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં, સહેજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે, ને તેથી રૂપિયામાં વધુ માલ છે, ને તેથી સોનામોરમાં વધુ માલ છે, ને તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હૈયામાં ઠરે છે. અને આ વિચાર જેના હૈયામાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વીટાણો છું એમ સમજે. પણ દુઃખીઓ ન માને. ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખ્યો ન માને, તે સુખને તુચ્છ જાણે. તે સારું આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો
અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે, માટે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ પંચાળાનું પહેલું વચનામૃત થયું.